સૌ પ્રથમ આજ રોજ સવા ભગતની જગ્યા રામદેવ પીર મંદિર પીપળીધામ બાપાના પરિસરમાં ભાદરવા માસમાં 3 દિવસના આનંદોત્સવમાં આજ બીજા દિવસે દસમની સંધ્યા રાત્રિએ આપણે સૌ જ્યારે મળ્યા છીએ ત્યારે ભોજનશાળાની અંદર 24 કલાક સેવા આપનાર ગામ કાળાસર, ફૂલજર, વેચિયા, જસદણ, આંકડિયા, નાના માત્રા મોઢુકા, શીતળિયા બંધાળી, કંધેવાડિયા, કોટડા, સોંપી પડ્યા, મધાવા, ગુંદાળા, ગોખલાણા, કમળાપર, ગઢડિયા, ધારૈયા, ઢેઢુકી, રેવાણિયા, ગોલીડા, ઢોકડવા, ભડલી, કડુકા, જસાપર, અમરાપુર, સમાડી, મોરસલ, ઓરી, સાણથલી, દહીંસરા, આટકોટ, માધવીપુર અને સરવા આટલા ગામના સેવક પરિવારની ભોજનશાળામાં 24 કલાક તન મન ધનથી સેવા હતી. આપ સૌને બાપાના પ્રસંગમાં વિશેષ કરી ખૂબ ખૂબ ધન્યવાદ. બાપાના પરિસરમાં જ્યારે આપણે મળ્યા છીએ ત્યારે સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ એમના શ્રીચરણોમાં અમારા આદિ આચાર્ય યોગ પુરુષ સવારામ સાહેબના ચરણોમાં આજના પ્રસંગ નિમિત્તે તમારા અને મારા વતી કોટી કોટી પ્રણામ કરું છું. આપણા ઈષ્ટદેવ અલગધણી શ્રી રામદેવ પીર બાપા 12 બીજનો ધણી, લીલોડે સવારી કરનાર, સનાતનનો રાજા, સનાતનની ધજા ફરકાવનાર, 52 ગજના દેવળમાં રાજ સિંહાસન ઉપર ઠાઠથી બિરાજમાન હિંદવા પીરના ચરણે કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ. અહીંયા ઉપસ્થિત જ્યાં કોઈ સાધુ સંતો બેઠા હોય, ગુપતિયા પ્રગટ એમના શ્રી ચરણોમાં વંદન કરું છું. સાજિંદા કલાકારને દિલથી આવકારું છું. વિશેષ કરી જેમાં મોટા મોટા નામ છે, વર્ષોથી ગુજરાતમાં ભજનની દુનિયામાં જેનું નામ છે એવા રામદાસ ગોંડલિયાને આવકારીએ. લોક સાહિત્યમાં ઈશ્વરદાનભાઈ ગઢવીનું બહુ મોટું નામ હતું. આ ધામમાં એકવાર નહીં બાપુ, 2 વાર આવ્યા છે. એમ 5 વખત પણ પ્રોગ્રામ 2 વખત કર્યા છે, એક અહીંયા અને એક આપણે વિસામે પ્રતિષ્ઠામાં. તો બ્રિજદાનભાઈ ગઢવીને વિશેષ આપણે આવકારીએ. બિરજુભાઈ બારોટ, બીજા કોઈ કલાકારને દિલથી આવકારી, સાજંદાને આવકારી. અહીંયા આ પરિસરમાં અથવા દેશ વિદેશ, પ્રાંત પ્રદેશ ઘરે બેઠા હોય, ન આવી શક્યા હોય, સેવક પરિવાર તો ખરો જ, પણ સાથે સાથે ગુરુ પ્રેમી, સંત પ્રેમી, પ્રભુ પ્રેમી
દર્શન પ્રેમી, પ્રસાદ પ્રેમી, ભજન પ્રેમી, સત્સંગ પ્રેમી, ધર્મ પ્રેમી, જે આત્મા આ પરિસરમાં બેઠા હોય અથવા આ પ્રોગ્રામ નિહાળી રહ્યા હોય, આપ સૌને આ ધામવતી મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. આજ રોજ ભજન સંધ્યામાં ખૂબ આનંદ કર્યો. મેં સાંજે 4 વાગે ભજન ચાલુ કર્યા હતા. આમાં જે સાક્ષી છે એને ખબર હશે, ભૂપેન્દ્ર મહારાજ જે ભજન ગાયા હતા, દેવલોક જ્યારે સાંભળવા આવ્યો હોય, આપણને ખબર ન રહે આપણે ક્યાં બેઠા છીએ. એવું વાતાવરણ બાપાની દયાથી, ગુરુ મહારાજના દયાથી બનાવી દીધું. આજ બીજા દિવસે જ્યારે આપણે સત્સંગ ભજનમાં બેઠા છીએ, ખૂબ રામદાસજીએ આનંદ કરાયો. એ તો ભજનનું ઘર છે, ભજનનો જીવ છે. અત્યાર સુધી એમને રાહ જોવી પડી છે, એ એમને ગમ્યું નહીં હોય, કારણ કે ભજન છે ને, ભજન એમને હાડો હાડ ઉતરેલું છે. બ્રિજદાનભાઈએ ખૂબ આનંદ કરાયો, પહેલી વાર આવ્યા છે. આવા પ્રસંગે જે કંઈ ગુરુ મહારાજની દયાથી જે કંઈ શુદ્ધિ યા બુદ્ધિ આપી છે, જે સમજણ છે, એ સમજણ દ્વારા આવા અવતારી પુરુષો, બ્રહ્મનિષ્ઠ પુરુષો, તત્વવેતા પુરુષો, યોગભ્રષ્ટ પુરુષો, સિદ્ધ સાધક, સંન્યાસી, જતી, સતી, પીર, પેગંબર જે દેશમાં આવ્યા, પરમાત્મા પ્રેરિત ઈશ્વરની આ અજબ સૃષ્ટિમાં માયા બ્રહ્મના આ ખેલની અંદર જે ધરતી ભારત દેશ, જૂનામ જૂનો ધર્મ પ્રધાન દેશ, એ ધરતીમાં અવતાર મળવો, એમાંય માનવ અવતાર મળવો, એ તો બહુ મોટું સદભાગ્ય કહેવાય. જ્યાં પરમાત્માને પણ અવતાર લેવાની ઈચ્છા થઈ હોય, એ ધરતી કેટલી પવિત્ર અને પાવન હોય. જૂનામ જૂનો ધર્મ પ્રધાન દેશ, સંસ્કાર અને સંસ્કૃતિનો વારસો જાળવનારો દેશ, ભૂતકાળને યાદ રાખનારો દેશ, ભવિષ્યની ચિંતા કરનારો અને વર્તમાનમાં જીવનારો દેશ, અનેક તીર્થ સ્થાનો, અનેક દેવસ્થાનો, અનેક દેવી સ્થાનો, અનેક ધર્મ સ્થાનો, દરેકના આગવા મહત્વ હોય છે. ધન ઘડી ધન ભાગ, કે જે ધામની અંદર આપણે બેઠા છીએ, જે સવારામ બાપાના ભજન, એમનો જે પ્રેમ, ખબર નહીં કેટલા જન્મની એમનો સંગાથ હશે, એમની કમાણી હશે, કે આજે ગુજરાતની અંદર છેક અયોધ્યાથી મર્યાદા પુરુષોત્તમે જ્યારે અવતાર લઈ લીલા કરી અને પછી જે ઋષિઓને સંશય થયો તો એ સંશય મટાડવા કિત મોરલી, કિત ચંદ્રિકા, કિત ગોપિયન કે સાથ અપને જન કે કારણે શ્રી કૃષ્ણ ભય રઘુનાથ. કૃષ્ણ પરમાત્માનો અવતાર થયો, એ જ દ્વારકાધીશના ચરણે અજવર રાજા ગયા. આ વચનની તાકાત જો, પ્રેમની તાકાત જો, ભજન અને ભક્તિ તો દુનિયામાં ઘણા બધા કરતા હશે.
12 વર્ષ ગયા ને 13મા વર્ષે ભગવાનને લાડવો માર્યો. પૂજારી સમજી ગયા કે રાજા છે, વિશેષ કંઈ કહેવાય નહીં. બુદ્ધિ વાપરી ગુગુડીઓએ કે રાજન, આ તો દ્વારકાધીશના દર્શન માટે આ મૂર્તિ રાખી છે. દ્વારકાધીશ તો બેટની અંદર વસે છે, સમુદ્રમાં વસે છે. અને દળબડ દોટ દીધી અને દ્વારકાધીશે માયા રચાવી અને કહી દીધું કે જા, વડા વિરમદેજી થાય છે. લાંબી કથા નહીં કરવું, પણ જેનો પ્રસંગ છે અને એના મહિમાન ગુણ ન ગાઈએ તો આપણા હૃદયને સંતોષ ના થાય. જીવન યુગોથી બધા જીવે છે, એક જ પ્રકારનું જીવે છે. સવારથી સાંજ અને સાંજથી બીજો દી સવાર, છતાંય કોઈ કંટાળતા નથી. અમારા જે ધર્મ છાયામાં, આધ્યાત્મિક છાયામાં જે આત્મા આવ્યા એ તો જુગો જુગ કંટાળતા નથી. સત્સંગ અને ભજનની આસ રાખે છે, ગુરુ ચરણની આસ રાખે છે, ગુરુ વચનમાં વિશ્વાસ રાખે છે. એને આપણે કેમ ભૂલી શકાય? બાબા આયા કેવી રીતે આયા? આજ પણ માનવ સમાજ એને સમજવા માટે કોઈ એવી સામાજિક બુદ્ધિ, આર્થિક બુદ્ધિ, રાજકીય બુદ્ધિ, ધાર્મિક બુદ્ધિનો એમાં લાગ નથી. અનુભવ જેના ઉરમાં હશે એ બાબાને સમજી શકતા છે કે વિરમદેજી 1.5 મહિનાના થયા, કંકુના પગલે પગલિયું પાડી અને પારણામાં પોઢી ગયા. આજનું ગમે વિચાર હોય, વિજ્ઞાન હોય, આંબી ન શકે. ચેતનાનું માપ, હૃદયની પ્રેમનું માપ કોણ કાઢી શકે? ભાવને કોણ સમજી શકે? ચિત્ર તમે દોરી શકો પણ ચિત્રના ભાવને ન સમજી શકો. વાર્તા સાંભળી શકો પણ વાર્તાનો જે ભેદ છે એને ન સમજી શકાય. છતાંય એટલી નાની ઉંમરે આ જગતની અંદર 24 પરચા પૂર્યા, 52 પરચા પૂર્યા નહીં, અનેક પરચા પૂર્યા. રામચંદ્રજી પરમાત્મા મર્યાદા પુરુષોત્તમનો અવતાર છે. કૃષ્ણ પરમાત્મા પ્રેમા અવતાર છે. બાબા રામદેવજી મહારાજ સત્ય સનાતન ધર્મના રક્ષક, પ્રવર્તક અને સંતોના આધાર અને એકતાનો પ્રતીક છે. અનેક કામ કર્યા પણ એમને સવારામ બાપાને યાદ આવી. હરભુજીએ કીધું, બાબા કહેવાય તો નહીં, પણ આ દુનિયામાં દેહ લઈને કોઈ આવ્યા છે, રહ્યા નથી. બાબા જેથી આ દેહ છોડી જાવ ત્યારે મને મળ્યા વિના ન જાતા. માસિયા ભાઈ કેવો પ્રેમ છે. બાપાએ વચન દીધું, હરભુ તને જા, મળ્યા વિના નહીં જવું. બાબા પડદે થયા. 3.5 દિવસ થયા. સમાચાર પહોંચ્યા. વાણીમાં આજ પ્રમાણ છે. સમાચાર સુણી માનવ મેળો ઉમીટ્યો, કરવા કાંઈ પીરજી તણા દીદાર. હરજી ભાઠી મનમાં, હરભુજી વિચારે છે મનમાં કે આ કોઈ કાળે શક્ય નથી. બાબાએ મને વચન આપ્યું છે, આ કોઈ શક્ય નથી. વિશ્વાસ નથી પડતો પણ છતાંય પ્રેમ છે ને રહી નથી શકતા. ઘોડે સવાર થઈને મારતે ઘોડે પોકરણ બાજુ આવે છે. 3.5 દિવસ પછી બાબા સમાધિમાં પડદે થયા છે અને ઘોડે સવાર થઈ અને હરભુજીને હામા મળ્યા. બે ભાઈ નીચે ઉતર્યા, બેઠા. કેમ હરભુ? બાબા શું કહું? લોકો એવું કંઈક આમાં અમંગળ સમાચાર મને મળ્યા એટલે હું ગભરાતો આવ્યો છું કે બાબાએ દેહ છોડી દીધો. હરભુ તને વચન તો મેં આપ્યું હતું ને, વિશ્વાસ તો હોવો જોઈએ ને. કે હા બાબા, છતાંય
આજ મોકો મળ્યો છે. સનાતન ધર્મની જે મજબૂતાઈ છે, સનાતન ધર્મ છે, નિજાર ધર્મ છે, નિર્વિકારી ધર્મ છે, એની થોડી ઘણી મને સાનભાન આપો. હરભુજી કે રામદેવજીને શું કે, રામદેવજી હરભુજીને કે ભાઈ આજ સમય છે, આજ મોકો છે, સનાતન ધર્મ શું છે એની તને સમજ આપું. હરભુજી કે ભાઈ નહીં, ભાઈ ભાઈ કહીને તો આ દુનિયામાં બહુ બધા ભૂલા પડી ગયા, તું તો મારો બાપ છું. આ દુનિયામાં તને ઓળખવો બહુ મૂંઘો છે, એથી કુટુંબ પરિવારમાં ઓળખવો તો બહુ મૂંઘો છે. પણ આજ મને આંખું ઉગડી છે કે તું ખલકનો બાદશાહ છું, પીરોનો પીર છું. આજ સમય મળ્યો છે, મને જે કઈ શાન દેવાની દઈ દો. સાંભળો ભાઈ સંત સારા, સાંભળજો. અલખરા પર્યાણ ન્યારા, ચાર જુગનો રાય પૂજો. અલખ ધણીના પાવ પૂજો, પૂજતા જો પારખ પડે તો સત રામદે સાચી ભણે. હરજી ભાઠીને કહી દીધું. જો ભજનમાં પ્રમાણ છે. ખરલ કાઢી, કસુંબા કર્યા, હામામાં કસુંબાની મનવાર કરી, ધન ઘડી ધનભાગ બાબાની જેને છાયા મળી હોય. પણ બાબાને યાદ છે કે મારે સવા હારે મેં નાતો રાખ્યો છે, મારે અહીંયા જવાનું છે. લે રતન કટોરો, અમલની ડાબલી, વીર ગેડિયો અને અભય અંચળો લઈ જા. માતા મીનળ દેને દેજે, હું ઘોડો ખેલવીને આવું છું. માર તે ઘોડે ગયા. ઓ આખા તુરા વંશ શોક મગ્ન બેઠા છે. ડાયરો હરભુ તો બહુ વિચારમાં પડી ગયા કે હું સપનું જોઉં છું કે હકીકત છે, આ શું છે. સીધા મહેલમાં જઈને માતા મીનળદેને મળ્યા. માતા આ શું છે? કે હરભુ બાબા પડદે થઈ ગયા, 3.5 દિવસ થયા છે. કે માતા શું વાત કરો છો? હજી 10 મિનિટ પહેલા બાબા મને મળ્યા છે, મેં કહુંબાની મનવાર કરી છે, 4 વસ્તુ મને આપી છે. જે સમાધિમાં મૂકી હતી એ 4 વસ્તુ હતી. પહેલા વચન આપ્યું હતું, તુંગરા કોણ કોણ છે ખબર હે? અનંગપાળ ને રાજા રણજીતસિંહ દિલ્હીની ગાદીએ. એમાં અનંગપાળને 2 દીકરી હતી, એક જયચંદના ઘરમાં અને એક પૃથ્વીરાજ ચવાણ જે રહ્યો એ પણ ભાણેજ થાય, ને જયચંદ પણ ભાણેજ થાય. દીકરા નહોતા. જાત્રાએ ગયા હતા. હામયું રાજને કરવું પડે, પૃથ્વીરાજને રાજ સોંપીને ગયા હતા. પૃથ્વીરાજ પછી હામૈયા કરવા નથી ગયો અને રાજમાં દાખલ ન થવા દીધા. તે દી બંને ભાઈ ઉડુ કાશ્મીર આવ્યા. આજ ઉડુ કાશ્મીરમાં જ્યાં જન્મસ્થળી મનાય છે, ભવ્ય મંદિર બાબાનું છે. એક પારણિયામાં 2 સૂતા છે. કયો વંશ છે? અર્જુનનો વંશ છે, તુંગરા વંશ. એ વંશની અંદર બાબા આવ્યા છે. 24 ફરમાન આપ્યા છે, 24 પ્રમાણ આપ્યા સમાધિ વખતે. છેલ્લે કીધું તું કે કોઈ પણ આ લોકને દેવલોકથી આવીને પણ કોઈ કે સમાધિ ખોદો તો મારી સમાધિ ખોદતા નહીં. આટલું તમે યાદ રાખજો. જા, હું પેઢીએ પેઢીએ આવીશ. 4 વસ્તુ જોઈને શક પડ્યો કે બાબા સમાધિમાં નીકળી ગયા હોય. સમાધિ ખોદી, ગેબી અવાજ થયો, ફૂલ નીકળ્યા, પોકાર થયો. તોરાઓ હવે પેઢીએ પેઢીએ પીર નહીં થાય, પીર નહીં આવે વારંવાર. તમે આવું કેમ કર્યું? હવે તો હું પીરાણું લઈ પંચાળમાં જાઉં છું. મલીનાથ, બાબા બાળીનાથ, ગેબીનાથ, આપો મેપો, આપો રતો,
આપો જાદરો, આપો ગોરખો, આપો દાનો, આપો વિસામણ અને સતાધાર આપો ગીગો. બાબાને ગુજરાત યાદ આવ્યું ને આજ પણ તમે જો સાબિતી છે. 70-80 વર્ષ થઈ ગયા આ આપણે સ્વતંત્રતા પ્રાપ્ત થઈને. એક દેશ નહીં 50 દેશમાં આ ગુજરાતની વ્યક્તિની મૂર્તિ આજે છે, ગાંધીજીની મૂર્તિ. કેમ ગુજરાત આટલું આગળ છે બતાવો. સરદાર વલ્લભભાઈ પટેલનું પણ આજ અમર નામ છે. કેવડી મોટી આજે મૂર્તિ છે, વિશ્વમાં એવડી કોઈ મૂર્તિ નથી. રામચંદ્રજી પરમાત્મા અયોધ્યામાં આવ્યા, પણ છેવટે આવવું પડ્યું આપણા ગુજરાતમાં, સબરીના આશ્રમે. કૃષ્ણ પરમાત્મા મથુરાની જેલમાં જન્મા, પણ જેને રાજધાની બાંધી તો અહીંયા કંઈક હશે ગુજરાતમાં. કઈ ગુજરાતમાં આયા, ગુજરાતમાં માનવ જે હશે માયાળુ હશે, દાતાર હશે, શૂરવીર હશે, નહીતર એ પુરુષ આવે નહીં. આ ધરતીની અંદર એવા પરાક્રમી રજકણો પડ્યા છે કે યુગો જાય તોય ગુજરાતના સમાન આપણા કોઈ રાજ્ય બની શકે એમ નથી. તમે જો મીરા ભલે મેવાડમાં થઈ, પણ છેલ્લે 30 વર્ષ ગુજરાતમાં રહીને દ્વારકાધીશની મૂર્તિમાં સમાણાઈ ગુજરાત છે. નરસિંહ મહેતાને યાદ કરો. કથાકારની અંદર 26 રાજ્ય છે, પણ કથાકાર જોઈ લો, વિશ્વ વંદનીય, વિશ્વ જે વિખ્યાત સુપ્રસિદ્ધ મોરારી બાપુ, રમેશભાઈ ઓઝા, અનેક પહેલો નંબર ગુજરાતનો છે. ભજનની દુનિયામાં આજ ભલે બધા ભજન ગાય, આનંદ કરીએ છીએ, ધર્મ સંસ્કૃતિને ટકાવી રહ્યા છીએ, આપણે શબ્દ સ્નેહી છીએ, પ્રેમથી આનંદ કરી છીએ, પણ ભજનની દુનિયામાં જેને ચારે છેડા ભેરા કર્યા હોય એવા નારાયણ સ્વામી અને કાનદાસ બાપુ સેવા ના થાય. વિશ્વમાં આજે એની ઓડિયો કેસેટો છે ને આજે પણ સાંભળીને આનંદ કરે છે. એ આ ગુજરાત છે ને છેલ્લે છેલ્લે જો તો આજે 26 રાજ્યમાં સમૃદ્ધમાં સમ્રાટ ગુજરાત છે ને એથી આગળ જાઓ તો હજી પણ ગુજરાતનો જ મહામાનવ ભારતની ગાદી ઉપર છે. આ ધરતીના પરાક્રમની વાત છે. બાબા ગુજરાતમાં ફરતા ફરતા એક દિવસ રાત્રે સવારામ બાપા હોતા હતા ને આવ્યા, જગાડ્યા. સવારામ બાપાએ કીધું, બાપા બોલો. ઈશાન ખૂણામાં 52 ગજનું નિશાન ફરકશે, અખંડ સદાવ્રત ચાલશે, અને તારા ઘેર મારે અખંડ બેસણા કરવા છે. બાબા મારા ઘરની માથે ખપાટું છે, દેશી નરિયા છે, 2 રૂમ ને 9 ફૂટની ઓસરી છે, 7 ફૂટનું ફર્યું છે. આપ તો અનંત બ્રહ્માંડના ખલકના બાદશાહ, આપની સેવા કેવી રીતે કરું? મને સેવા પૂજા કંઈ આવડે નહીં. સવાઈ તારે જોવાનું નથી. જા, મારું વચન છે પીપળીએ પીરુના બેસણા, જેના 9 ખંડ વર્ષે નૂર હાલો ને જાય દર્શન. કોણ સમજી શકે? અનુભવની દુનિયા બહુ નોખી છે. ડાલીબાઈ કોતોય ભલે ને જબુબા કોતોય ભલે, રામા પીર કોતો ભલે ને સવા પીર કોતોય ભલે, અલગ કેવી રીતે પાડો? આજ પાઠ થાય છે, બાપાનો ફોટો હોય છે. જેથી બાપા હતા તેથી ગુજરાતમાં 70 ભક્તોને અહીંયા આવતા ને પાઠ માંડતા. પાઠ પૂજાની અંદર માનવ સહજ ચેષ્ટા કરે એવી રીતે પોતે સેવા કરતા. માણસ શું સમજી શકે ચેતનાને? સત્તાને ન સમજી શકે. આ તો બધા પૂર્વની પુનઃ હોય, પૂર્વના શુભ કર્મો હોય ત્યારે દ્રષ્ટિ હોય છે ને એ દ્રષ્ટિ અનુભવ દ્રષ્ટિમાં જ આ બધું દેખાય છે. ચામડાની આંખોમાં નથી દેખાતું. જેને દિવ્ય દ્રષ્ટિ થાય એને જુદું દેખાય છે.
જેને જ્ઞાન દ્રષ્ટિ થાય એને જુદું દેખાય છે, જેને બ્રહ્મ દ્રષ્ટિ થાય એને જુદું દેખાય છે, અને જેને પારખ દ્રષ્ટિ થાય એને એથી પણ જુદું દેખાય છે. ગાડી બગડે, આપણે બોનટ ખોલી કઈ દેખાય બેખાય નહીં, ગેરેજમાંથી કારીગર આવે એને દેખાય. અનુભવની મહાનતા છે, અને એ અનુભવ એક જ મહાન બનાવે છે, બાકી તો શરીર ક્યાં અલગ છે. શરીરની સંપત્તિ કોઈની અલગ નથી. બધા જો ભૂલા પડ્યા હોય તો આ દેહના કારણે જ, આ કાયાના કારણે જ, કારણ કે અવગુણનું ઠામ શરીર છે. ગુણ કર્મ સ્વભાવે નોખા છે. નરસિંહ મહેતાએ કીધું ને, અંતે તો હેમનું હેમ હોય. શરીર છે ત્યાં સુધી હું જાગવું, બેસવું, બોલવું, ખીજાવું, વહીવટ કરવો, ઓહ બાપુ તો આપણા જેવા જ છે. આમ કરતા કરતા જગતને નથી હૂજ પડી. જગતમાં તો બહુ અંધારું છે. આજે જબુબા જેદી અમારા ઘર ઉપર હાંઠિયું ને નરિયા હતા, તેદી જબુબાને દેખાણું હતું કે પીપળીએ પીરુના બેસણા, જેના નવખંડ વર્ષે નૂર હાલો ને જાય દર્શને. બતાવો, ભક્તોને કહે છે, એ સમયે કહે છે જ્યારે કાંઈ ના કંઈ નજર સમક્ષ આવે છે ત્યારે તો ભરોસો થોડો ઘણો પડે છે, પણ કંઈ ન હોય તોય ધન ગળી ધનભાગ સંતોને છે. કંઈ નતું તો એ ખલકના બાદશાહે વાતું કરતા હતા, કારણ કે ચેતનાની ખબર ન પડે. ધર્મ છે એ બહુ મહાન વસ્તુ છે. એમાં કોને ક્યાંથી કોઈ દેવીની કૃપા, કોઈ સંતની, કોઈ ગુરુની કૃપા, કોઈ સાધ પુરુષની કૃપા, કોઈ પીરનો પંજો પડી ગયો એ ખબર ના પડે ને એ બતાવે નહીં. એંધાણે ઓળખાય પણ આંખું વિના શું. નરસિંહ મહેતાના કુંવરબાઈનું મામેરું પૂરવા આવ્યા. આજે બ્રાહ્મણ અને તે દીએ બ્રાહ્મણ, એટલું મામેરું કોણ પૂરીએ કે? વધારે નહીં તો 50 જણા તો મામેરામાં બેઠા છે ને, એવડું મોટું લિસ્ટ હતું. સાંભળ્યો વહીવટ કર્યો છે તેથી બધા નહીં બેઠા હોય. ભાગ બિન પાવે નહીં ભલી વસ્તુ કો ભોગ, જબ પાકે વનસ્પતિ તબ ચાંચ મેં આવત રોગ. આવડું મોટું મામેરું પૂર્યું તોય હગી આંખે જોયું હશે તો એ ખલકનો બાદશાહ ભાગ્ય વિના કોઈને મળતો નથી. આનો અર્થ એ થાય છે, પ્રેમી તો આ દુનિયામાં ક્યાં તૂટો છે, ધર્મ પ્રેમી ક્યાં તૂટો છે, સેવા કરનારનો ક્યાં તૂટો છે, ખવડાવનારનો ક્યાં તૂટો છે, જાપ જપનારનો ક્યાં તૂટો છે, પરમાત્માને માનનારનો ક્યાં તૂટો છે, ગુરુને માનનારનો ક્યાં તૂટો છે, સંતોને માનનાર, દેવી દેવતાને માનનારનો ક્યાં તૂટો. પણ છતાંય તમે જોવો કોક કોકની નજીક હોય છે, એમાં કંઈક ફરક તો છે જ. આ તો દિલની વાત છે, બીજા કોઈ આને સમજી ન શકે. લોભ ઈર્ષા અંતરથી અડગી કરો, થાજો તન મન અર્પિત યાર. અવિદ્યાના આભૂષણ ઉતારજો, પહેરજો સખિયું સતનો શણગાર. છેલ્લે શું કીધું? સવારમ બાપા રામાપીર એને યાદ રાખીને જબુબાએ કીધું, દાસી જબુ દોય કરી જોડી દાખવે, આ છે અવિનાશી 10મો અવતાર. જેથી કંઈ નહોતું તે દી જીને દેખાણું છે, એમના અનુભવને તો કોટી પ્રણામ કરવા પડે. બીજું આપણે શું કરીએ? બાકી તો આ ઘાયલની ગતિ ઘાયલ જાને. જો ઘાયલ હોય, જેને અનુભવ નથી અને અનુભવ વિનાની કોઈ વાત કરવાનો કોઈ મતલબ નથી, પણ છતાંય કરત કરત અભ્યાસ જડમતી હોત સુજાન. આ મન જે વિષયમાં વધારે વાર જે કંઈ સંપર્કમાં રહે છે, સંબંધમાં રહે છે, માનવનું મન અને તન એવું થઈ જાય છે. માટે ધનગડી ધનભાગ મનુષ્ય અવતાર મળ્યો. સવારામ બાપાની છત્ર છાયામાં બળદેવદાસ બાપુએ તો ઓહો રામદેવજી મહારાજને એવા સજાયા છે, એવા લડાયા છે, જે ભારત નહીં પણ વિશ્વની અંદર 52 ગજનું દેવળ શ્રી રામદેવ પીર બાપાનું મંદિર જો બન્યું હોય તો સૌ પ્રથમ પીપળી ધામની અંદર. બીજું, આની પહેલા કોઈ મૂર્તિ તમે ઘોડા વિનાની નહીં જોઈ હોય. ઘોડો પાછળ હોય, ઘોડે પર સવાર હોય. આ તો રાજ ઠાઠથી સિંહાસન ઉપર બેઠા છે. અને એવડું જ દેવળ દલસુખ મહારાજે હળવદમાં બનાવ્યું, ત્યાં સજોડે બેઠા છે નેતલદે અને રામદેવજી મહારાજ. રામદેવજી મહારાજના મંદિરની વાત છે.
બાકી તો બાપાની શું વાત થાય. હવે આ વિડીયોના માધ્યમથી ખબર પડી કે આખું મહારાષ્ટ્ર, આખું ગુજરાત અને આખું રાજસ્થાન મોટા પુરુષની છાયામાં એકવાર આવી જાવ. જે રત્ના રાયકાએ સગુણા બેનને તેડવા માટેનું જે દરબારમાં બીડું ઝડપું હતું ને, હાંડડી જ્યાં બાંધતો અહીંયા પણ આજ મંદિર છે. દલુ વાણિયાને જ્યાં મારી નાખ્યો ને સજીવન કર્યો, અહીંયા પણ આજ મંદિર છે. બોલો, મહામંદિર છે, પાછા મોટા મંદિર છે. જે અમે 50 વખત ગયા તો અમને ખબર નહોતી, આ વખતે ખબર પડી. જેમ જેમ માનવમાં જાગૃતિ આવતી જાય છે એમ જે સ્થાનો છે, લાખો વણઝારો મિશ્રીનું લૂણ કર્યું હતું, અહીંયા પણ એ જ ભૂમિ પર આજે પણ ભવ્ય મંદિર છે. ગુજરાતમાં છેલ્લા 15 વર્ષથી જોવો એક ગામ બાકી નથી બાબાનો જ્યાં નાની મોટું કોઈ સ્થાન ન હોય. હજી તો બાબાને 650 વર્ષ જ થયા છે. રામચંદ્રજી પરમાત્માને 9000 10,000 વર્ષ થયા. કૃષ્ણ પરમાત્માને 5200 વર્ષ થયા. બાબાને હજી 650 જ વર્ષ થયા છે, પણ બાબાએ ઘોડો બહુ દોડાવ્યો છે. અને એમાં ગુજરાતની જે ધર્મપ્રેમી જનતા વખાણ કરવા, કોઈને સારું લગાડવાની વાત નથી, પણ તમે ધૂન મંડળો જુઓ, એક એક શહેર ગામ, ચકલાને ચણ જુઓ, કૂતરાને રોટલા, ગાયોને ઘાસ, ડાયરા સંતવાણી લાખો કરોડો રૂપિયા. આ તમને નથી દેખાતું સતયુગના મંડાણ થઈ ગયા હોય? ભજન યજ્ઞમાં શું મજા આવે? પણ જો ભાવના કથા 10,000 વર્ષ થઈ ગયા, 100 વાર નહીં 1000 વર્ષ માણસે કથા સાંભળી, છતાંય રામ નામનો મહિમા તો જુઓ. જેથી રામજી હતા તેથી ભરોસો હશે એટલા જ પાર ઉતર્યા છે. એના નામથી તો કરોડો પાર ઉતર્યા છે. એમ આ દુનિયાની અંદર જે ગુજરાતનું જે આજે જોવી છે આપણે, તો વિદેશવાળા નહીં, આપણા ભારતમાં 26 રાજ્ય છે એને નથી ગેડ પડતી. આટલો બધો પૈસો પરમાર્થ અર્થે છોકરાઓ, નવજવાન, ધૂન મંડળો તમે જુઓ, બૈરાના મંડળ જુઓ. સુરતમાં એક શેરી બાકી નહીં. બોલો, મહિલા મંડળ બધાય પોતપોતાના ગુરુ, કોઈ સંત, કોઈ ઈષ્ટદેવ, કોઈ દેવી, આટલું બધું ઘેલું. કોઈ વસ્તુની કમી નહીં ગુજરાતમાં. કથા, પાછા સત્સંગ જુઓ. અને એમાં ભારત ધરતી તમે ટીવીમાં તો જોવો છો, અસંખ્ય મહાત્માઓ આજે આપણને જ્ઞાન દઈ રહ્યા છે. ધન ગળી ધન ભાગ છે, નહીતર આગળના યુગમાં જ્ઞાન બહુ સીમિત હતું. આમ જનતાની વચ્ચે વસ્તુ નહોતી. બાકી બોલે એ બીજો ને, એ જ પરમેશ્વર પોતે આંધળાને અજ્ઞાની અડગારીને ગોતે. એ જ ગુરુ, એ જ સમર્થ. આજ ઘટોઘટ બળદેવદાસ બાપાએ સાબિતી આપી દીધી. પ્રગટ આ દુનિયામાં કયો પરચો છે? પ્રગટ છે પીર કા પરચા, ઘટોઘટ કરત હૈ ચર્ચા. બળદેવ મન બ્રહ્મ કો પાયા, સભી હંસ વહાં સમાતે હૈ. આ એમનો અનુભવ જોઈ લો. ઘટોઘટ બોલી રહ્યો છે, પણ છતાં એનું મૂળ જડવું ગુરુ અને ગુરુ પદથી અધિક આ સૃષ્ટિ પર કોઈ પદ નથી. ગુરુ પદથી અધિક કોઈ પદ નહીં, અને પદની કોઈ દી વ્યાખ્યા ના થઈ શકે. ધારાસભ્ય હોય, મુખ્યમંત્રી હોય, વડાપ્રધાન હોય, રાષ્ટ્રપતિ હોય, પદ ઉપર બેઠા છે, એ સત્તાનું માપ ના આવી શકે. અને એ પદ 5 વર્ષ જ રહે, કદાચ 10 રહે, 15 રહે, 20 રહે, ગમે તેથી પાછું એ પદ જતું રહે. અને આ તો અંબર પદ પરવાના, જુગાન જુગા પદ જાય નહીં. જે સદગુરુ પદ, સદગુરુનો પંજો જેની માથે પડી ગયો, એવા કોઈ સાધુ સંતના ચરણે કોઈ મુજરો થઈ ગયો, એમના દિલ સુધી કોઈ કારણે પહોંચી ગયા, કોઈ મુજરો કરવાથી, કોઈ સેવા કરવાથી, કોઈ જપ, કોઈ ભક્તિ, 1 સેકન્ડ થાય. કાયમના માટે સત્સંગ ભજનમાં તમે આવો, ઘરે તમે સાધુ સંતોની સેવા કરો, બધું સાચું, પણ કાયમ કાંઈ નહીં. કોઈ સમાનો ટુકડો, કોઈ સમાનું દાન, પહેલા રીજે ભેખ અને પછી રીજે ભગવાન. ગુજરાતની ધરતી જોઈ છે તમે?
હવે સાંભળજો, કદાચ પરમાત્મા સાક્ષાત આવે ને અને આપણી સામે ઉભા રહે તો આપણે સમજીએ ના શકીને આપણે કંઈ કરીએ ના શકીએ. આપણા જે ભક્તોની જે માન્યતા છે ને, એવો ભાવ જીના દિનમાં છે ને, એ જ જીતી ગયા છે. આજો સંતો ભક્તોનો ભાવ. જલારામ બાપુની આ ભગવાન નતા આવ્યા, ભગવાનનો નિર્ણય પછી આવ્યો. જલારામ બાપુની એક સાધુ આવ્યા હતા, અને સાધુએ 80 વર્ષની ઉંમરમાં મને દેખાતું નથી, મારા સંગાથ માટે, મારે સેવા માટે તારી પત્નીને આપી દે. જોલો અધિકાર જોજો, સમજજો. જલારામ બાપા રસોડામાં જાય છે, વીરબાઈ હાથમાં લોટનો લોયો લઈને ઊભા છે. પ્રભુ બોલો, એક સાધુને દક્ષિણા દેવાની કે આપી દે. મને શું પૂછો છો? અત્યાર સુધી મેં પૂછવા જેવું કંઈ રાખ્યું છે કે ના? પણ દેવીની માંગ જુદી છે. શું છે? કે તમારી માંગ, એમાં મને પૂછવાનો એ તમારો અધિકાર છે. હા પાડી દો. ભગવાન નહીં, સાંભળજો, સાધુ સાધુ આવ્યા છે. ભગવાનનો નિર્ણય તો હજી પછી આવે છે. વીરબાઈ સાથે જાય છે, પછી ભગવાન મૂંઝાય છે કે હવે ક્યાં લઈ જવા. એક ઓટલા પર બેસાડી સાંજના 6 વાગ્યા છે. માતા ઘડીક બેસો, આ જોડીને ઝંડો રાખો, હું આવું છું. એ જ્યાં એ જોડી ઝંડાની પૂજા છે. આપણા ભારત દેશની તાસીર છે. ફોટાને પૂજે છે, પથ્થરને પૂજે છે, તો માણસને પૂજવામાં કોણ શરમ રાખે? અને શરમ રાખે તો એનો જન્મારો અફળ જતો રહે. કારણ કે એવું માનવ જીવનમાં મનુષ્યની પાસે એવી કઈ સંપત્તિ છે કે તમે સાધુને ના દઈ શકો, ગુરુને ના દઈ શકો, ઈષ્ટના ચરણે ના દઈ શકો, એવી તમારી પાસે કઈ સંપત્તિ છે? સવારામ બાપાએ કીધું, આરે માયા સીતારામની માં તલભાર નથી તારી, કોટિક જોધા કોટી નાખ્યા, હવે વારી તારી, ચેતન હારા ચેતજો પ્યારા, કયું છે પોકારી. હા, જોઈ કરી ગયા. શેઠ સગાડસાનિયા કોણ હે? ભગવાન નહીં, સાધુ આવ્યા. ભગવાનનો નિર્ણય પછી આવ્યો, પણ છતાંય નિમાધારી જોઈ લો તમે. નિમાધારી મરી જાય તો નિમ ન ચોકે. પોતાનો ભાવ હતો કે આજ મારા આંગણેથી જો સાધુ પાછો જાય તો 7 જન્મ નરકમાં જવું પડે. બોલો બાવાજી. જેનો ધર્મ નથી, બાવાજીએ અઘોરી રૂપે આવ્યા હતા સાધુ, કે મારે તો માંસ જોઈ. છાના માના માંસ પણ લાયા, આ નહીં, મનુષ્યનું માંસ જોઈ. પણ તોય કેવું જોઈ? સાંભળજો, કલંક રહિત. કલંકરિત ક્યાંય તું હોય? તમે બીજાની હત્યા કરો એ કલંક છે, પણ જ્યાં પોતાનો અધિકાર છે, ભગવાન નિશાળ કહેવા જ્યાં કેલાયા, તારા મા બાપનું મગજ ફરી ગયું છે. એક સાધુએ તારી માગણી કરી, માથું કાપવાનું છે. થેદી કેલૈયાએ કહી દીધું, તું ભાગું તો મારી ભોમકા લાજે, બોરિંગ ઝીલે. શું કામ ખબર હે? હમણાં મેં કીધું ને, ચેતનાની ખબર ન પડે. જુનાગઢમાંથી સાધુ આવે છે ભિક્ષા માગવા. ચંગાવતીએ જ્યાં લોટ આપ્યો ને એટલે કહી દીધું, પુત્રવતી ભવ. ચંગાવતીએ કીધું, બાપુ આંખું ઉગાડો, મારે સંતાન નથી. જ્યારે શિષ્ય ભિક્ષા લઈને ગુફામાં જ્યાં શિષ્ય ગુરુ મહારાજે અંતરચક્ષુથી જોઈ લીધું કે તે જોયા વિના કહી દીધું ને, હવે તારો અહીં દેહ છોડીને જા, એના પેટ અવતાર લે. આવા શુદ્ધિવાળા પુરુષો ધર્મને ટકાવે છે. નિર્ણય તો પછી આવ્યો કે ભગવાન હતા. જો આવી ટેક હોય તો આજ પરમાત્મા ક્યાં દૂર છે? અરે દૂરની વાત જાઓ તો ઘટમાં છે. સવારામ બાપાએ કીધું, અંતર પડદે એ રમે, ભેટા એના ભાગ વડા. ભજનના ભરોસે રહેજો, અંતે તેના રોપશે. અમર બીજક જેને હાથ આવ્યો અને કાળ કેમ કરી લોપશે? ભક્તિ ભક્તિ દુનિયા કહેશે, ભક્તિ કેવી રીતે થતી છે? હરિશ્ચંદ્રને નહોતી ખબર કે આ મારી તારામતી છે, આ મારો રોહિત છે? નહોતી ખબર? જોઈ લો, અદલ ઇન્સાફ એને કહેવાય કે આજ બીજો હરિશ્ચંદ્ર નથી થયો. કેમ? હું તને ઓળખું છું, રોહિતને ઓળખું છું, પણ હું જે મારા માલિકની આ વેચાણું છું તો મારા પેટની ખીચડી જાતી કરું, પણ ભૂ ભાડાનો પૈસો જાતું ન કરું. જો આ સતવાદી ક્યાં સામે ભગવાન નહોતા. જેના ઘરે હરિશ્ચંદ્ર વેચાણા એને માલિક માને છે. સમજો તમે,
સત્ય કોને કહેવાય? મન, વચન અને કર્મે જે એક તાર હોય એને સત્ય કહેવાય. એને સત્યને જાણ્યું કહેવાય. કે ભલે જીવન તો એક જ વાર મળ્યું છે ને, અને આએ ક્યાં અમરપટો લઈને આવ્યા છીએ, પણ આવો સમય મળે અને જો ભૂલ થઈ જાય તો જીવનમાં જે પસ્તાવો છે ને એ વસ્તુ સારી નથી. એ જન્મો જન્મ દુઃખ દે છે. સીબી રાજાના ખોડામાં આવ્યો હોલો. જો આ ક્ષત્રિય વટ જોઈ લો, લોહીના ગુણ જોઈ લો તમે. ખોડામાં આવી ગયો, હવે કેમ કરવું? હવે તને ન મરવા દેવાય, બાજને જે જોઈ આપીશ. કે મારો ખોરાક છે કે નહીં, તું જે માગ્યું આપવા તૈયાર છું. તો કે રાજા તમારું જ માંસ મારે જોઈ, અને એટલું જ જોઈ, આ હોલા બરોબર જ જોઈ. ત્રાજવા મગાવ્યા, દેવ સૌ જોવાને આવ્યા. મહાપુરુષોની ખુશી, મહાપુરુષોના દ્રષ્ટાંત, મહાપુરુષોના દાખલા આપણને બહુ જાગૃત કરે છે. એક બાજુ હોલો મૂક્યો અને પગની પીંડી કાપીને મૂકી, કારણ કે સીબી રાજાને ખબર હતી આવા દોથા જેવડો હોલો, એનો વજન કેટલો હોય. પણ રાજા જેમ જેમ માંસ માટી નાખે એમ એમ હોલો છાબ હેઠી રાખે. અને અમુક હદ વટી જાય ને પછી શેઠ સગાડસા ચંગાવતીએ સમજી ગયા હતા, બાપુ હવે આંખું વીંચી જતા નહીં, મારા ઉદરમાં 6 માસનો ગર્ભ છે, તેદી કટારી પકડી લેવી પડી હતી. એમ અહીંયા એક પગની પીંડી મૂકીને સીબી રાજા સમજી ગયા કે આ તો ઉપરથી કોઈ આવ્યા છે, હવે પાછું ન પડે. સીધું જ મસ્તક ઉપર કટાર મૂકી, તલવાર મૂકી. તમે જુઓ, કોઈ નિમાધારી, કોઈ સતધારી. આને સત સમજ્યા કહેવાય, આને જાણ્યું કહેવાય. બીજો દિવસ તે હજી તો સવારામ બાપાની સમાધિએ અમે કુટુંબ વાળીને પૂજન કરી છે 8 વાગે. પ્રસંગ તો હજી પરમ દિવસે બારસના દી પૂરો થાય. ખૂબ આનંદ કરશું. જ્ઞાન, આપણા ઘરમાં જ્ઞાન ભજનનો કોઈ તૂટો નથી. આપ સૌ વર્ષોથી મહાપુરુષોની છાયામાં ભજન સત્સંગનો આનંદ કરી રહ્યા છો. પણ બ્રિજદાનભાઈ ગઢવી, રામદાસ ગોંડલિયા, બીજુભાઈ દૂરથી આવ્યા હોય. આ તો જેનો વિષય છે ને અંદર, એમને બ્રિજદાનભાઈએ કીધું ને અંદર તોરા છૂટે છે એમ. આ ભજન વાળાને એમ થતું કે ઝટ વારો આવે તો સારું. પણ છતાંય બાપાનો પ્રસંગ છે, અમે પણ એમના છોકરા છીએ. અમારા ઉપર તો પૂર્ણ દયા કરી છે કે આ ધામને પવિત્ર પણ બનાવ્યું અને પાવન પણ બનાવ્યું, અને જુગો પૃથ્વી રહે ત્યાં સુધી બેસવાનું એમને વચન આપી દીધું. આની ઉપર તો અમે શું બોલી શકીએ? આગળ એ જગત જોતી હતી, નથી સમજણ પડતી. પછી એ જગત જોતી હતી, નથી સમજણ પડતી. આજે જગત જુએ છે, સમજણ પડે છે, નથી પડતી, ને આગળ નહીં પડતી તો હજી પડશે, પડશે ને પડશે. કારણ કે સત્ય છે ને, અનંત થરા વાદળા આવી જાય તો સત્ય કદી છૂપતું નથી. જેમ જેમ દિવસ જાય એક એક કડા પણ આપણા આંગણે આવ્યા છે. મેં તો નરસિંહ મહારાજને કીધું તું મારે આજ નથી બોલવું, કાલ બોલ્યો તો 3 દી બોલું છું, પણ આજ નથી બોલવું. આજે સેવા વાળાનું નામ બોલ્યા ને 3 કલાકથી બેઠા છે દર્શન માટે. તમે કીધું નરસિંહ મહારાજે કીધું ઘડીક રહી જાઓ, કારણ કે આ દ્વાર ઉપર જે ગુરુ મહારાજના ચરણે જે આવતા વર્તમાન પુરુષ જ્યાં સુધી 2 શબ્દ ના કહે ત્યાં સુધી કોઈ સંતોષ ના થાય ને. અને અમારા બાપનો જે પ્રસંગ હોય ને એમાં અમે થોડો મુજરો ન કરી તો અમને સંતોષ ન થાય. વિશેષ નહીં કહેતા. સદગુરુ શ્રી બળદેવદાસ મહારાજ, અમારા આદિ આચાર્ય યોગ પુરુષ સવારામ સાહેબના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી, અમારા ઈષ્ટદેવ શ્રી રામદીપીર બાપાના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી, સાધુ સંતોના ચરણમાં ફરી એકવાર વંદન કરી, સાજંદા કલાકારને વિશેષ કરી, રામદાસ મહારાજ અને બ્રિજદાનભાઈ ગઢવીને વિશેષ દિલથી આપણે આવકારીએ, વધાવીએ. સાજંદા કલાકારને આવકારી. આટલી મોટી સંખ્યામાં 3-4 સ્ક્રીન લગાવી છે. આ 10 વીઘાની વાડી છે. ઠોઠોઠ બધા બેઠા છો. દરેકને મારા હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. જય સિયારામ. મારા અંતરની શુભ આશીષ આપ સદાના માટે સુખી રહો, ખુશી રહો.
આપણી ચિત્તવૃત્તિ કાયમના માટે ગુરુ મહારાજના ચરણે રહે એવી ગુરુ મહારાજના ચરણે પ્રાર્થના. બાબા આપને ખૂબ સમૃદ્ધ બનાવે, સેવા કરવાની શક્તિ આપે, કાયમ સેવા કરવાની ભાવના આપણી જળવી રહે અને આવા પ્રસંગમાં આનંદ કરીએ એવી બાબા રામદેવજી મહારાજના ચરણે પ્રાર્થના. વિશેષ કંઈ નહીં કહેતા, એકવાર જોરથી આખી જે બોલાવવાની આજ બાકી છે. દ્વારિકાધી નકલંકી નાથ બજરંગી બાલા કી, ચાર ધામ कीज, चार संप्रदाय कीज, सात अखाड़ा कीज, 52 द्वारा कीज, अनंत कोटि विष्णु राम रमते राम कीज, ज्ञाने ध्याने कीज, स्थाने मकाने कीज, कोठारी भंडारी नागा निर्वाणे कीज, गुपत प्रगट कीज, 984 सिद्ध कीज, अपने अपना गुरु महाराज कीज, अखंडानंद कीज, हरि गुरु संत सर्व संतन की, सनातन धर्म कीज, सत कबीर साहेब की, सवाराम बापा कीज, बलदेवदास महाराज कीज, आद शक्ति कुलदेवी वैराई मात कीज, बहुचर मात कीज, 9 दुर्गे मात, सर्वे शक्ति मात, गुणपति महाराज की, हनुमान जी महाराज की, बापा जय जय सीताराम, नम पार्वती पते हर हर हर